ચીન સાથે થયેલા કરારના કારણે વૈષ્ણોદેવી યાત્રાળુઓ માટે આ યાત્રા વધારે સરળ બનશે। માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી એમ.કે. ભંડારીએ જણાવ્યું કે આગામી 8 તારીખથી પવિત્ર ગુફા યાત્રા આગળ વધી રહી છે। ભંડારીએ વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થશે। આ દરમિયાન ભાગવત કથાને બાદ કરતા બીજા કોઈ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે નહીં। देखिए वो एक जो एक पारंपरिक विधिवत एक तरीका है पूजा का और यज्ञ का, वो चीज़ उसी तरह रहेगी। सिर्फ ये है जो डिस्कॉम साहब ने बताया सबको कि जो फेस्टिविटीज़ हैं कटरा शहर में, जो नवरात्र फेस्टिवल की जिसको संज्ञा दी गई है, उसमें सिर्फ मात्र भागवत कथा रहेगी। ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી અને ગત 8 તારીખથી ફરીવાર આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।